કાઉન્ટરને? સો અગર આપણે ભારતીય એરટેલનું કાઉન્ટર જોઈએ રિઝલ્ટ્સ ઘણા આપણને એક સારા લેવલ્સ પર આપણે અહીંયા રિપોર્ટ થતા આપણને જોવા મળી રહ્યા છે. રેવન્યુ ઘણા સારા છે. માર્જિન સુધીની આપણે વાત કરીશું યસ ત્યાં આપણે એક સ્ટેબિલિટી સાથે આ વખતે રિપોર્ટ કરવામાં આવ્યા છે નંબર્સ. અને જેવી રીતના કંપની એમના જે 5G સર્વિસીસ છે અને બ્રોડબેન્ડ સર્વિસીસ છે એને એક્સપેન્ડ કરી રહી છે. એમના રિજનલ પ્રોડક્ટ પોર્ટફોલિયોને પણ કંપની ઘણું સારા રીતના તે એક્સપેન્ડ કરે છે. સ્પેશિયલી આફ્રિકામાં જે કંપનીનું જે બેઝ છે કંપની ત્યાં ઘણું એમની જે સ્ટ્રેન્થ છે એ હમણાં સેટઅપ કરી રહી છે અને એ સાઇડથી સારું ટ્રેક્શન પણ આવી રહ્યું છે. એક રેવન્યુ પર્સપેક્ટિવથી પણ એક સારું એવું કંપનીને આફ્રિકા અને ઇન્ડિયા જે બેઉ એમના જે કી એરિયાઝ છે ત્યાંથી એમના મળી રહ્યું સાથે જ કંપનીના જે મોબાઈલ કસ્ટમર બેઝના અગર આપણે નંબર્સ જોઈશું ત્યાં પણ આપણને ઘણો સારો લેવલ્સથી આપણને ઇન્ક્રીઝ જોવા મળી રહી છે. કસ્ટમર બેઝમાં અહીંયા એક ઇન્ક્રીઝ છે સાથે જ કંપનીના જે ટાવર્સ લગાવવામાં જે આવતી એક્સપેન્શન કરવામાં એ પણ ઘણા સારા લેવલ્સ પર છે અને યસ એઆઈને લઈને જે કંપની નવા એનેબલિંગ્સ કરી રહી છે એના કારણે એક સારા પગલે પર આપણને જે 5G સર્વિસીસ અને બ્રોડબેન્ડ ડિજિટલ સર્વિસીસમાં પણ એક્સપેન્શન આપણે જોઈ રહ્યા છે. સો યસ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અને નિયર ટર્મ પર્સપેક્ટિવ શોર્ટ ટર્મ બેઉ તરીકેથી મને ઘણું સારું લાગી રહ્યું છે. ઓકે. તો યસ, અહીંયા તમે નજર રાખી શકો છો ભારતીય એરટેલના કાઉન્ટર પર. આજે નિયરલી 3.5% આપણે મજબૂતી જોઈ રહ્યા છીએ. અને જો